વિરામત આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ હવે નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। જલાલપોર અને ગણદેવી તાલુકામાંથી પસાર થઈ રહેલી નદીઓમાં નવા નીર આવ્યા। કાવેરી નદીમાં જળસ્તરમાં 1 ફૂટનો વધારો થઈ ગયો છે। નદીનું જળસ્તર 9.5 ફૂટે આવી પહોંચ્યું છે। વાંસદામાં સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો। જૂજ ડેમની જળ સપાટી 0.30 મીટર અને કેલિયા ડેમની જળ સપાટી 0.60 મીટર વધતી જોવા મળેલી હતી। તસવીરો આપ નિહાળો। અત્યારે ફિલહાલ નવસારી સમગ્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ જ પ્રકારે વરસાદ સતત યથાવત છે। હજુ પણ હવામાન વિભાગે યલો એલર્ટ આ વિસ્તાર માટે આપેલું છે, એટલે આવતીકાલે અને આજે પણ આ જ પ્રકારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે હવામાન વિભાગે આપી છે। આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ આપ જુઓ છો કઈ રીતે વરસાદને કારણે નદીઓના જળસ્તર સતત વધતા જોવા મળી રહ્યા છે। ફરી એકવાર આપને વિગતો આપીએ કે નવસારી જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેના કારણે જેટલા પણ જળાશયો છે, નદીઓ છે, તેમાં નવા નીરની આવક જોવા મળી રહી છે। જલાલપોર અને ગણદેવી તાલુકામાંથી પસાર થઈ રહેલી જે નદી છે તેમાં નવા નીર આવ્યા। કાવેરી નદીમાં જળસ્તરમાં 1 ફૂટનો વધારો થતો જોવા મળ્યો છે। નદીનું જળસ્તર 9.5 ફૂટે આવી પહોંચ્યું છે। વાંસદામાં સ્થિત જે જૂજ અને કેલિયા ડેમ છે તેની સપાટીમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે।